હિંમતનગર નજીક આવેલા જવાનગઢ પાટિયા પાસે આજે અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે। કાર અને ખાનગી બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 6 લોકોના હાઈવે પર મોત થયા હતા, જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત છે। આખી ઘટનામાં પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। સાબરકાંઠા જિલ્લામાં બુધવારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી। હિંમતનગર નજીક આવેલા જવાનગઢ પાટિયા પાસે ખાનગી બસ અને કાર વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 6 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। શામળાજીથી અમદાવાદ જતા નેશનલ હાઈવે પર સવારે મોતની ચીંચિયારીઓ ગુંજી ઉઠી હતી। કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માત શામળાજીથી હિંમતનગર તરફ આવતા હાઈવે પર સર્જાયો હતો। એક પૂરપાટ ઝડપે આવી રહેલી ખાનગી બસે આગળ જતી કારને ટક્કર મારી હતી। ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર 6 મુસાફરોએ રોડ પર જ જીવ ગુમાવ્યા હતા। અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા। અમદાવાદ ઉદયપુર હાઈવે ઉપર જવાનગઢ નજીક એક એક્સિડન્ટ થયેલું છે। ત્યાંથી 108ની ટીમ દ્વારા અત્યારે 8 પેશન્ટ અમારે સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે લાવવામાં આવે છે। એ બધાની અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે અને 1-2 પેશન્ટ ક્રિટિકલ લાગે છે। એ બધાને ઇન્વેસ્ટિગેશન કર્યા પછી અમને ખબર પડશે આગળ શું કરવું। અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા। આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા 6 વ્યક્તિઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ગાંભોઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। શામળાજીથી હિંમતનગર હાઈવે ઉપર અકસ્માતનો બનાવ બનેલ છે। અકસ્માતના બનાવમાં હકીકત એ પ્રમાણેની છે કે ઇકો ગાડીને લક્ઝરી દ્વારા પાછળથી ટક્કર મારવામાં આવેલી, જે જવાનગઢ પાસે બનાવ બનેલ છે, જેમાં 6 વ્યક્તિના મરણ ગયેલ છે અને અન્ય 8 વ્યક્તિને ઈજા થયેલ છે। ઈજાગ્રસ્તને હિંમતનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે, જ્યાં એમની હાલમાં સારવાર ચાલુ છે અને મરણ ગયેલ વ્યક્તિઓના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાલમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે। હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા જે નેશનલ હાઈવે ઉપર ડિવાઈડર બનાવેલું હોય એ તોડી નાખેલું છે, એટલે કદાચ ત્યાંથી ઇકો દ્વારા ચાલક વળવા માંગતો હોય એવી શક્યતા રહેલી છે। ઇકો ક્યાંથી ક્યાં જતી હતી, શું કરવા જતી હતી? ઇકો ગાડી છે સરડોઈ, જે મોડાસા તાલુકાનું છે, ત્યાંથી હુંજ ગામ ખાતે જતા હતા। નેશનલ હાઈવે ઓથોરિટી છે એમને જરૂરી મૌખિક સૂચનાઓ આપેલી છે કે જ્યાં પણ આવા અનધિકૃત કટ છે એને તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે। કલ્પેશ પટેલ, S24 ન્યૂઝ, હિંમતનગર।